આખરે પેટ્રોલ ડીઝલના વધતા ભાવ પર લાગી છે બ્રેક। છેલ્લા 2 દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધારો નથી થયો। અમદાવાદમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટરે 88.04 રૂપિયા પર સ્થિર થયા છે, તો અમદાવાદમાં ડીઝલનો ભાવ પ્રતિ લિટરે 87.54 રૂપિયા થયો છે। મોંઘવારીના માર વચ્ચે જનતા માટે આંશિક રાહતના સમાચાર છે। સતત બીજા દિવસે પણ ઇંધણના ભાવ સ્થિર રહ્યા। પેટ્રોલ ડીઝલના ભાવ વધારા પર બીજા દિવસે પણ બ્રેક લાગી છે। હાલ અમદાવાદમાં પેટ્રોલ 88 રૂપિયા અને 4 પૈસા પ્રતિ લિટર મળી રહ્યું છે, તો ડીઝલના ભાવ પ્રતિ લિટર 87 રૂપિયા 54 પૈસા છે। ફેબ્રુઆરીમાં 8થી વધુ વખત પેટ્રોલના ભાવમાં વધારો ઝીકાયો। જોકે હવે વધતા ભાવ પર બ્રેક લાગતા જનતાને થોડી રાહત મળી છે। હવે વાહન ચાલકો પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડાની આશા રાખી રહ્યા છે। પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવ પર બ્રેક લાગતા વાહન ચાલકોને આંશિક રાહત મળી છે। હજુ જો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થાય તેવી આશા જનતા રાખી રહી છે। પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા મોંઘવારીનો વધુ એક માર પડ્યો, કારણ કે ટ્રાન્સપોર્ટેશનને કારણે તમામ ચીજવસ્તુઓમાં પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવે મોંઘવારી વધારી છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।